30 થઈ જાય છે. જીમમાં જવામાં પણ લેટ થઈ ગયું છે. ફટાફટ તૈયાર થઈ જાય અને જીમ જાય. ચાલો ભાઈ, તો નીકળી ગયા છીએ આપણે જીમમાં જવા માટે. જય માતાજી. ચાલો ભાઈ, તો પહોંચી ગયા જીમે આપણે. ચાલુ તો કર. ચાલુ ઈ મને મોઢે યાદ હોય. આમાં જો સેકન્ડ ચાલુ હોય ને એ પ્રમાણે 3 સેટ વધારે મરાવું જો. કાંઈ દુખે ને એટલું તો હાલે હવે થોડુંક થોડુંક. Pulling up black windows once you go down. You must be crazy if you think that. Pulling up black windows once you go down. You must be crazy if you think that. I'll slow down. Don't wanna hear it talking shit from the drama. Keep it coming. Keep it coming. I'ma send you to your mama. Mr. Whip, whip, whip. Pulling up black windows once you go down. You must be crazy if you. ચાલો ભાઈ, તો વર્કઆઉટ હવે કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ઘરે જઈશું. ચાલો. નાહી ધોઈને તૈયાર થઈ ગયા છીએ અને હવે આપણે જવાનું છે હોસ્પિટલે. એ મારા એક અંકલ છે, એ એડમિટ છે, તો એના હાલચાલ થોડાક પૂછતા આવી અને ત્યાં જઈ આવી. પછી પાછું ઘરે આવશું, જમી અને પછી પાછા આપણા વર્ક ઉપર જઈશું. તો આજે પણ 1-2 કામ છે એ બતાવીએ. તો ચાલો, સ્ટે ટ્યુન, બન્યા રહ્યો મારી સાથે મારા બ્લોગમાં. ચાલો ભાઈ, તો નીકળીએ. હવે નીચે જશી, એક કામ ચાલુ છે, એ કામ અહીં પૂરું કરવાનું છે. તો ભાઈ, પેટ્રોલ પૂરું થઈ ગયું ને હવે અહીંયા ઊભા રહી ગયા છીએ. હવે ભાઈ આવે છે એની ગાડી લઈને, એ ગાડીમાં પછી જાશું આપણે. દર્શનભાઈ દુકાને આવી ગયા ને દર્શનભાઈ તો આ બધું મહિના ખાલી કરવા. દર્શનભાઈ, શું છે, નવો શોરૂમ બનાવવાનો કે કેવી રીતે છે કે ખાલી કરો છો? સરપ્રાઈઝ છે. તમને ખબર છે શું સરપ્રાઈઝ છે? આવું પાના પકડ લઈને બેઠા હો. જરૂર પડે ને અત્યારે. એમ અત્યારે હમણાંથી કોઈ માનતું નથી, નાનાથી મનાવી. કેનાથી મનાવી? શું તમે અહીંયા આવ્યા ભાઈ? શું તમારો હેતુ શું છે અહીંયા આવવાનો ઉદ્દેશ્ય શું છે? મારા ભાડાની દુકાન હે યાર. ભાણાની દુકાને તો ભાણાની દુકાને કઈ ભારી ગયા હો તમે? મારી દુકાને 2 દિવસથી અમે ફોન રિપેરમાં. હા ભાઈ, આપણે નીકળી ગયા છીએ હવે એક કામ પતાવવા માટે. આજે ઇકો મારી પાસે છે, ઓલી ગાડી ઘરે પડી છે. હું બાઇક લઈને આવ્યો હતો, હવે મારે ગાડી લઈને જવું પડશે. તો હું નીકળી ગયો છું. મારે માધાપર ચોખડી એક કામ છે, એ કમ્પ્લીટ કરી અને પછી તમને મળું. ભાઈ, તો જમવામાં આજે દૂધીના ઢોકળા છે, જમી લઈ. બધાય જમવા બેઠા. એમ કો નાના ક્યાં છે નાના? ઓહો નની હા ભાઈ યે માં નની યે માં નની
ક્યાં છે નાની? ક્યાં? બસ ભાઈ જો આનું આ કામ લાઈટો બંધ કરી દે હમણાં. એ જીવ, એ જીવ. અને હા, એક અપડેટ આપવાનું હતું તમને કે ભાઈ લાઈક કરતા જાઓ, શેર કરતા જાઓ અને સબસ્ક્રાઇબ કરતા જાઓ. ઓહ ભાઈ રક્ત તરસ થઈ ગઈ. તમને કહેવામાં તો મને રક્ત તરસ થઈ ગઈ. હવે તો લાઈક કરી દો, શેર કરી દો, સબસ્ક્રાઇબ કરી દો. સારું ચાલો. તો ચાલો ભાઈ, જમી કરીને ઉપર આવી ગયો છું, નાહી લીધું છે, ફ્રેશ થઈ ગયા છીએ અને હવે આજે કંઈ કામ નથી. ઓલરેડી મારું માથું દુખે છે, તો આજે હવે ત્રિશાને આપણે કહેશું કે માથામાં નવરત્ન તેલની માલિશ કરી દઈએ, પછી આપણે સૂઈ જશું. તો સારું ચાલો, આજનો બ્લોગ તમને જો ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરજો. તો ચાલો મળીએ નવા બ્લોગમાં. ત્યાં સુધી ગુડ નાઇટ, બાય બાય, જય શ્રી કૃષ્ણ, સી યુ, ટાટા, રાધે રાધે, રાધે રાધે, રાધે રાધે. ચાલો બાય બાય. જે ભાઈ હોસ્પિટલે 2 વાર જવું પડ્યું. એકવાર બપોરે ગયો હું અને બંટી, અમે 2 ભાઈ ગયા હતા અને અત્યારે પછી મમ્મીની બહાર ગયા હતા, તો મમ્મીને એને લઈને પાછું બીજી વાર જવું પડ્યું, તો 2 વાર રહી ગયો. દર્શનભાઈ બર્થ છે તમારી પાસે? મળી જાય ને દેખાનું બોલો ને કઈ દિનનું દેખાનું